નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે મિત્રો મોટી જાહેરાત છે કરવામાં આવેલી છે. હાલ એની ભરતી હતી, એ ભરતીઓ સ્થગિત કરવામાં આવેલી છે અને હવે એ ભરતી ફરી ક્યારે શરૂ થશે તમામ અપડેટને આપણે આ વિડીયોમાં ચર્ચા છે કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આ મિત્રો આજ રોજની મોટી અને નવી અપડેટ આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. ઓફિશિયલી જાહેરાત પણ છે આની થઈ ગઈ છે. તમે ઓફિશિયલી જાહેરાત પણ છે ઓલમોસ્ટ કાલ જોઈ લેશે. એના જે પણ નોટિફિકેશન આવેલી છે એનો ફોટો ક્લિક કરી મેં તમને ટેલિગ્રામ ઉપર પણ શેર કરી આપેલો છે. તો એટલા માટે જ હું તમને કહું છું કે ભાઈ જે પણ નવા મિત્રો છે એ યુટ્યુબમાં ને તો સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલને, પરંતુ ટેલિગ્રામ ઉપર પણ છે ભાઈ જોડાઈ જજો, કારણ કે ઓલમોસ્ટ તમામ અપડેટ જે પણ આવે છે સૌથી પહેલાં તમને ટેલિગ્રામ ઉપર આપું છું. ત્યાં જોડાવાનું ભૂલતા નહીં. સમય ન બગડતા આગળ વધીને જોઈએ કે ભાઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ કઈ કઈ ભરતી સ્થગિત રાખવામાં છે, ભરતી ફરી ક્યારે શરૂ થવાની છે. જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે આ માહિતી આપવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં હાલ જે પણ પ્રવેશ જે પણ ભારેથી અતિ ભારે વરસાદની ઓલમોસ્ટ આગાહી તમને ખબર જ છે કે આવે છે. એના કારણે છે અહીંયા તમારા હિતને લઈને અહીંયા આ જાહેરાત ક્રમાંક અહીંયા આપેલો છે 300, એના પછી 390, 400, 403, 407 આ પ્રમાણે જેટલા પણ ભરતીઓ છે ઓલમોસ્ટ 5 ભરતી કે જેની મિત્રો તારીખોને જાહેર થઈ ગઈ છે. એ બધી ભરતીઓ છે એ હાલ સ્થગિત રાખવામાં આવેલી છે, જેની તમામ ઉમેદવારો છે નોંધ લેવી. આ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ઓફિશિયલી ટ્વીટ કરીને જણાવેલું છે કે જેની માહિતી તમને આ જે પણ આપણા ટેલિગ્રામ ગ્રુપ ઉપર પણ મેં તમને શેર કરી આપેલી છે. અને આ જે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું ઓફિશિયલી અકાઉન્ટ છે ત્યાં પણ તમને બધું છે એ જોવા મળી જશે. તો આ પ્રમાણે હાલ અપડેટ આપવામાં આવેલી છે. અને બીજી એક વાત કે ભાઈ જે પણ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર જવા માંગે છે એના માટે મિત્રો હાલ 5 જેટલી ભરતીઓ છે શરૂ છે કે જેના પર ઓલમોસ્ટ વિડીયો આવી જશે. અને બીજી જે પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિવાયની જેટલી ભરતીઓ છે કે જે મિત્રો 10 પાસ ઉપર આવનાર આજ રોજ મિત્રો મેં જે પણ વિડીયો બનાવેલો છે એમાં પણ માહિતી આપેલી છે કે ભાઈ ઘણી બધી ભરતીઓ 10 પાસ ઉપર છે, 12 પાસ ઉપર છે. પછી જેણે આઈટીઆઈ કરેલું છે મિત્રો આઈટીઆઈ એના માટે પણ મિત્રો સારી એવી ભરતી છે. અને ગ્રેજ્યુએશન કરેલું છે તો મિત્રો ગ્રેજ્યુએશન ઉપર પણ સારી એવી ભરતીઓ હાલ અત્યારે શરૂ છે કે જેના ફોર્મ પણ હાલ અત્યારે ભરે છે અને ટૂંક સમયમાં ફોર્મ પણ ભરવાના પૂર્ણ થઈ જશે. તો જે પણ મિત્રોને એના માટે ફોર્મ ભરવું હોય એ બધા મિત્રો ટેલિગ્રામ ઉપર જોડાઈ જજો. મેં છે આની ઓફિશિયલી જેટલી પણ નોટિફિકેશન આવેલી છે 10 પાસ વાળી ભરતીની, 12 પાસ, આઈટીઆઈ અને ગ્રેજ્યુએશન વાળી ભરતીની એ તમને ટેલિગ્રામ ઉપર શેર કરી આપેલી છે. તો તમામ મિત્રોને ત્યાં જોડાવા માટે નમ્ર વિનંતી. મળીશું ફરી એક વખત નવા વિડીયો અંદર. જય હિન્દ, જય ભારત.